હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સપ્ટેમ્બર મહિનાની સ્ટાન્ડર્ડ 12ની ક્વેશ્ચન બેંક સોલ્વ કરવા જઈ રહ્યા છે. ક્વેશ્ચન બેંક બહુ જ મહત્ત્વની છે. બોર્ડની એક્ઝામમાં આમાંથી આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો ચલો ફટાફટ સેક્શન એ આપેલો છે જે ટ્રુ અને ફોલ્સનો છે એ આપણે હવે સોલ્વ કરીશું. ફર્સ્ટ સેન્ટેન્સ છે, નાના વોન્ટેડ નાનીઝ બેડ ટુ કાર્ટ અવે ફ્રોમ ધેર બેડરૂમ. નાના છે એ નાનીનો જે બેડ છે એ પોતાના રૂમમાંથી દૂર કરવા લઈ જવા માગતા હતા. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે, ખસેડવા નહોતા માગતા એ. નંબર સેકન્ડ, આફ્ટર નાનીઝ ડેથ નાના હેડ બીકમ મોર એડજસ્ટેબલ. તો અહીંયા એવું કહેવા માંગે છે કે નાનીના ડેથ પછી, મૃત્યુ પછી નાના છે ને એ વધારે એડજસ્ટેબલ બની ગયા. તો આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે. નંબર થર્ડ, ધ રાઇટર્સ ફાધર ઓફન એરોગેન્ટલી પરેડ ઇન્ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. આપણને ખ્યાલ છે જે રાઇટરના જે ફાધર છે એ જ્યારે સ્ટેપ મધર લઈ આવે છે, બીજા મેરેજ કરે છે અને ત્યારે જાણે સારું કામ, મહાન કામ કર્યું હોય ને એવી રીતે ઘરમાં આવતા હોય છે. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. નંબર ફોર્થ, વન ઓફ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુક નાનાસ ટુ ધ ડૉક્ટર. એટલે કે બેમાંથી એક ગ્રાન્ડ ચિલ્ડ્રન છે ડૉક્ટર પાસે નાનાને લઈ ગયો હતો. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે, કારણ કે ડૉક્ટરને ઘરે બોલાવ્યા હતા. બરાબર છે. નંબર ફિફ્થ, અ પ્રીટી ક્વારલ વુડ પુશ નાના એન્ડ નાની ઇન્ટુ લોંગ સાયલેન્સ. તો આ વાત સાચી છે, ટ્રુ છે કે એ બંનેના ઝઘડાના કારણે લાંબા સમય સુધી એ બંને એકબીજાથી ચૂપ રહેતા હતા, વાતો નહોતા કરતા. લોંગ સાયલેન્સ જેને કહેવાય છે. નંબર સિક્સ, ધ રાઇટર ફેલ્ટ બર્ડન્ડેડ આફ્ટર લિવિંગ ધ ડૉક્ટર એટ હિઝ હોમ. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે, કારણ કે ડૉક્ટરને મળ્યા પછી તો એ બર્ડન ફ્રી થઈ ગયા હતા અને આમાં એવું કહે છે કે પોતે બર્ડન હતા. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. નંબર સેવન, નાના બ્રોડ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે, કારણ કે નાના નહોતા લઈ આવ્યા બંને પુત્રોને. એમના જે બંને દીકરીના દીકરા હતા એમને નાના નહોતા લાવ્યા, નાની લાવ્યા હતા. નંબર 8, ધ ઓથર સેમ્પેથાઇઝડ વિથ હિઝ નાના. તો એ સેન્ટેન્સ સાચું છે, એમને નાના પ્રત્યે લાગણી હતી. નંબર 9, નાના સન ઇન લો ગોટ રીમેરિડ. તો નાનાના સન ઇન લોએ, આ સેન્ટેન્સ ખરેખર ટ્રુ છે, અહીંયા ફોલ્સ લખેલું છે પણ એ સુધારવાનું છે કે નાનાના જે સન ઇન લો હતા, સન ઇન લો એટલે શું, જમાઈ, તેમને બીજા મેરેજ કર્યા હતા. તો આ સેન્ટેન્સ સાચું છે, એ સ્ટેપ મધર લઈ આવ્યા હતા. નંબર 10, આફ્ટર નાનીઝ ડેથ નાના યુઝડ ટુ સ્લીપ ઓન હર બેડ. તો આ સેન્ટેન્સ ટ્રુ છે, નાનીના મૃત્યુ પછી નાના છે એ નાનીના બેડ ઉપર સૂતા હતા. નંબર 11, નાની બિહેવ્સ એઝ ઇફ શી વર નાના. નાની એવી રીતે બિહેવ કરતા હતા જાણે પોતે નાના હોય. તો આ સેન્ટેન્સ ગલત છે, ફોલ્સ છે. નાના એ રીતે બિહેવ કરતા હતા જાણે પોતે નાની હોય. તો અહીંયા જોઈ લો. નંબર 12, નાના સ્ટાર્ટેડ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડર. તો આ સેન્ટેન્સ ટ્રુ છે, કારણ કે નાનાને જે મેન્ટલી જે બીમાર થયા હતા, માનસિક બીમારી થઈ હતી, તો એ સાચું છે. હવે નેક્સ્ટ છે નિયરેસ્ટ મિનિંગ. અહીંયા આપણે જોઈને કહેવાના છે સાચા. પહેલું છે પેશન્સ એટલે એન્ડ્યુરન્સ. બીજું છે ક્યુરિયોસિટી એટલે ઇગરનેસ કહેવાય છે, કંઈ પણ જાણવાની ઈચ્છા, આતુરતા. સ્ટ્રેટેજી એટલે પ્લાનિંગ. ડિટેઇન એટલે પ્રિવેન્ટેડ અટકાવવું. એપ્રિશિએટ એટલે પ્રેઝ વખાણ કરવા. ફ્રેગ્રન્સ એટલે પરફ્યુમ સુગંધ. એક્સ્ટેસી એટલે હેપીનેસ. નંબર 8, રિગ્રેટ એટલે ગિલ્ટ. નંબર 9, કેટેગરીકલી એટલે ક્લિયરલી. નંબર 10, બ્લેમ એટલે એક્યુઝ. નંબર 11, હમિંગ એટલે બઝિંગ. નંબર 12, ડેલિબરેટ કોન્શિયસલી. હવે નેક્સ્ટ છે આપણે એપ્રોપ્રિએટ ક્વેશ્ચન કહેવાનો છે એનો. ફર્સ્ટ છે, અરુણ ઓલવેઝ રિપીટ્સ હિઝ લેસન ઇન ધ મોર્નિંગ. તો હિઝ લેસન નીચે અંડરલાઇન છે, એટલે અરુણ શું રિપીટ કરે છે સવારમાં? તો વોટ ડઝ અરુણ ઓલવેઝ રિપીટ ઇન ધ મોર્નિંગ. રિપીટ્સ એસ આપેલો છે એટલે ડઝ આવશે. બરાબર છે. તો અંડરલાઇન કરેલો જે વર્ડ છે એ ક્યારેય આન્સરમાં આવે નહીં, એ ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન પૂછતી વખતે જવાબ ક્યારે અંદર હોય નહીં.
સેકન્ડ છે ધ ગુરુ ઓબ્ઝર્વડ ધ 3 મેન એટ ધ ગેટ. તો 3 મેનની નીચે અંડરલાઇન છે. તો કેટલા? તો હાઉ મેની મેન ડીડ ધ ગુરુ ઓબ્ઝર્વ એટ ધ ગેટ. ઓબ્ઝર્વડ છે એટલે પાસ્ટ ટેન્સ એટલે આપણે ડીડનો યુઝ કર્યો છે અને પછી ઓબ્ઝર્વ થઈ જાય છે, એ ધ્યાન રાખવું. થર્ડ નંબર છે વિપુલ બુક્સ કેબ ટિકિટ્સ એન્ડ પેઝ બિલ થ્રુ ઓનલાઈન બેન્કિંગ. તો ઓનલાઈન બેન્કિંગ દ્વારા એ પેમેન્ટ કરે છે. તો કેવી રીતે કરે છે? તો હાઉ યુઝ થશે. અને બુક્સ છે SES લાગેલો હોય એટલે કે ડુ અને ડઝનો યુઝ થાય છે. વિપુલ થર્ડ પર્સન છે, સિંગ્યુલર છે એટલે ડઝનો યુઝ થયેલો છે. હાઉ ડઝ વિપુલ બુક કેબ્સ ટિકિટ્સ એન્ડ પેઝ બિલ. બરાબર છે. નંબર 4, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ ધ SOU લાસ્ટ થર્સડે. SOU એટલે કદાચ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોઈ શકે છે. તો ક્યારે વિઝિટ કરી છે? સમય આપેલો છે લાસ્ટ થર્સડે. સમય માટે આપણે વેનનો યુઝ કરીએ છીએ અને વિઝિટેડ છે એટલે આપણને ખ્યાલ છે કે પાસ્ટ ટેન્સ છે એટલે ડીડનો યુઝ થયો છે અને પછી વિઝિટેડમાંથી ઈડી નીકળી જાય અને વિઝિટ થઈ જાય છે, કારણ કે બે ભૂતકાળ જોડે હોય નહીં. એટલે ક્વેશ્ચન એ રીતે બને છે વેન ડીડ માય ફ્રેન્ડ્સ. બરાબર છે. ઓકે. નંબર 5, કિંજલ અટેન્ડ્સ ધ IELTS ક્લાસીસ ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. તો શા માટે જોઈન કર્યા? બરાબર છે. તો વાય વડે ક્વેશ્ચન બનશે વાય ડઝ ધ કિંજલ અટેન્ડ ધ IELTS ક્લાસીસ. અટેન્ડ્સ છે એટલે ફરીથી ડઝનો યુઝ થયો છે અને અટેન્ડ્સમાંથી એસ નીકળી જાય છે, તો એ ધ્યાન રાખવું. નંબર 6 છે વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પીયર એન્ડ ધ સ્વોર્ડ ઇન બેટલફિલ્ડ. તો ક્યાં? બેટલફિલ્ડ જગ્યા છે, સ્થળ છે, પ્લેસ છે એટલે વેર વડે ક્વેશ્ચન બનશે વેર ડુ વી ફાઇન્ડ સ્પીયર એન્ડ સ્વોર્ડ. બરાબર છે. ઓકે. બે વસ્તુ છે, પ્લુરલ ફોર્મ છે એટલે ડુનો યુઝ થયો છે અને વી જોડે આપણે ડુ યુઝ કરીએ છીએ. બરાબર. સિંગ્યુલર હોય, થર્ડ પર્સન હોય તો આપણે ડઝનો યુઝ કરીએ છીએ. નંબર 7, અ ડાર્ક રિવર ફ્લોઝ ઇન્ટુ ધ ડાર્ક કેવ. ડાર્ક રિવર છે ક્યાં ફ્લો, ક્યાં વહે છે? બરાબર છે. તો એ પણ વેરથી ક્વેશ્ચન બનશે વેર ડઝ અ ડાર્ક રિવર ફ્લો. ડુ ડઝ એ રીતે જ આમાં યુઝ થયેલું છે. નંબર 8, નિતિન ગોઝ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. ટુ ધ લાઇબ્રેરી એ પણ પ્લેસ છે એટલે વેર વડે બનશે વેર ડઝ નિતિન ગો એવરી સન્ડે. તો આમાં જુઓ તમે બધા વેરવાળા છે, કોઈમાં ડીડ આપ્યું છે, કોઈમાં હેસ આપ્યું છે, કોઈમાં વોઝ આપ્યું છે, પરંતુ ગોઝ આપેલું છે, સાદો વર્તમાન કાળ છે, આપણે ડઝનો યુઝ કરશું. નિતિન થર્ડ પર્સન છે એટલે ડુ નહીં પણ ડઝ એની જોડે યુઝ થશે અને પછી ગોઝમાંથી ગો થઈ જશે, કારણ કે ઓલરેડી આપણે ડઝ યુઝ કરી લીધું છે એટલા માટે. તો આ બાબત બહુ મહત્ત્વની છે, ધ્યાન રાખવું. 4 ઓપ્શનને તો બધા સરખા જેવા જ લાગશે. નંબર 8, સમટાઈમ્સ મધર મેક્સ ટેસ્ટી ડીશ ફોર અસ. કેટલીક વાર મમ્મી છે ને એ ટેસ્ટી ડીશ બનાવે છે. તો શું બનાવે છે? તો વોટ ડઝ મધર મેક ફોર અસ. બરાબર છે. ડઝનું યુઝ કર્યું છે, મેક્સનું મેક થઈ ગયું છે. ઉપર જો ડઝ છે ને મેક્સ કરેલું છે એટલે એ સેન્ટેન્સ પણ રોંગ છે. બી નંબરના ઓપ્શનમાં ડઝ છે તો મેક આવશે. નંબર 9, શી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ એનરીચ હર વોકેબ્યુલરી. શા માટે તે વાંચે છે? તો વાય ડઝ શી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી. તો આન્સર આપણને અંડરલાઇનમાંથી મળી જાય છે. એટલે એટલું યાદ રાખવું કે અંડરલાઇન વર્ડ છે એ ક્યારે ક્વેશ્ચનમાં આવશે નહીં જ. નંબર 10 છે મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર વર્મા ટુ ધ ફેમિલી. તો મિસ્ટર જાની કોને ઇન્ટ્રોડ્યુસ કરે છે? તો હુમથી બનશે, પણ હુમમાં વોઝ, હેડ, ડીડ શું વાપરવું એ આપણે જોવાનું જ છે. ઇન્ટ્રોડ્યુસ્ડ આપ્યું છે મતલબ કે પાસ્ટ ટેન્સ છે. હુમ ડીડ મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ ટુ ધ ફેમિલી. રાઈટ. નંબર 11, સમીર સ્કોર્ડ 20 માર્ક્સ ઇન ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ. કેટલા માર્ક્સ? તો હાઉ મેની માર્ક્સ ડીડ સમીર સ્કોર ઇન ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ. હાઉ મેનીવાળું બીજું પણ ઓપ્શન છે, પણ જુઓ એમાં શું ફેર છે. એકમાં હેઝ આપેલું છે, એકમાં ડઝ આપેલું છે. અહીંયા પાસ્ટ ટેન્સમાં ક્વેશ્ચન છે. બરાબર છે, આન્સર છે. તો આપણે પ્રશ્ન પણ પાસ્ટ ટેન્સમાં જ પૂછવાનો રહેશે. તો અહીંયા આપણે સેક્શન એ સોલ્વ કરી દીધો છે. સેક્શન ડી પાર્ટ 2માં આવશે. બરાબર છે. તો જોતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો મારી ચેનલને. થેન્ક યુ.